નમસ્કાર મિત્રો, હું જયેશ રાખોલિયા ફરી વખત ધોરણ 12ના ઇંગ્લિશ વિષયમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે વિધાન વાક્યના એક્ટિવ પેસિવ વાક્યો કઈ રીતે બને છે તે અગાઉના લેક્ચરમાં સમજ્યા. હવે પ્રશ્નાર્થ અને નકાર વાક્યોનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય છે એના અમુક નિયમો છે એ આપણે સમજીએ. એમાં સૌપ્રથમ જે ફેરફાર થાય છે તે આવે છે સહાયકારક ક્રિયાપદોમાં ફેરફાર. એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફરજિયાત તમને જે તે કાળનું સહાયકારક ક્રિયાપદ આપેલું હશે. એનું જ્યારે આપણે પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે આ રીતે ફેરફાર થશે. ડુ અને ડઝ જો આપેલા હોય તો એનો આપણે પેસિવ બનાવતી વખતે એનું એમ ઇઝ અથવા આરમાં રૂપાંતર કરી દઈશું. અને ડીડ આપેલું હોય તો એનું વોઝ અથવા વેરમાં રૂપાંતર કરીશું. પછીનો નિયમ છે કે ડુ ડઝ અને ડીડ સિવાયના કોઈપણ સહાયકારક ક્રિયાપદોથી પ્રશ્ન પૂછેલો હોય તો તેનું પેસિવ બનાવતી વખતે એનું એ જ સહાયકારક ક્રિયાપદ વપરાય છે. એટલે કે ડુ ડઝ સિવાયના કોઈપણ સહાયકારક ક્રિયાપદોથી પ્રશ્ન પૂછ્યો હોય આપણને તો આપણે એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર પેસિવમાં બનાવતી વખતે કરવાનો થશે અને એનું એ જ આપણે લખીશું. કઈ રીતે તો જુઓ, એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન પૂછો એમાં આપણને એમ ઇઝ અથવા આરથી પ્રશ્ન પૂછેલો હોય તો આપણે એમ ઇઝ આર જ રહેવા દેવાનું છે, બરાબર છે. પણ ફેરફાર થશે કે એમ આપેલું હોય તો એનું ઇઝ અથવા આરમાં રૂપાંતર થઈ જશે. એ ઓપ્શન છે, એ આપણે જેમ હમણાં વાક્યો સમજશું ત્યારે આપણને ખ્યાલ આવશે. વોઝવેર હોય તો વોઝવેર, વિલશેલ હોય તો વિલશેલ, હેવ હેઝ અથવા હેડ હોય તો હેવ હેઝ અથવા હેડ. એટલે કે ડુ ડઝ સિવાયના કોઈપણ સહાયકારક ક્રિયાપદો આપેલા હોય તો આપણે એમાં ફેરફાર કરીશું નહીં. અન્ય ફેરફારો આગળ મુજબ જ થશે. આગળ મુજબ એટલે વિધાન વાક્ય પ્રમાણે. કર્તાની જગ્યાએ કર્મ, ક્રિયાપદનું V3નું રૂપ, આ બધું એનું એ જ રહેશે. અને કાળ પ્રમાણે આપણે જે ક્રિયાપદનું રૂપ લખીએ છીએ એ પણ એનું એ જ આવશે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. જો પહેલો વાક્ય છે ડુ યુ લર્ન ઇંગ્લિશ, ડુ યુ લર્ન ઇંગ્લિશ. તો જુઓ, ડુથી પ્રશ્ન પૂછેલો છે આપણને, બરાબર. તો ડુ ડઝનું રૂપાંતર આપણે હમણાં જોયું શેમાં કરવાનું છે, એમ ઇઝ અથવા આરની અંદર. તો એમ ઇઝ અને આરમાંથી આપણે કયું લખવાનું એ કેમ ખબર પડશે, તો એને માટે આપણે વાક્યનું કર્મ પહેલાં નક્કી કરીશું. આમ એક્ટિવ પેસિવ પહેલો નિયમ જ છે કે કાળ ઓળખીને પછી આપણે વાક્યમાં જે તે કર્મ આપેલું હોય એને આપણે ઓળખવાનું હોય છે. અહીંયા આપણને કર્મ આપેલું આપણે આગળ સમજી ગયા કે કર્મનું સ્થાન હંમેશા મુખ્ય ક્રિયાપદ પછીનું હંમેશા હોય છે, બરાબર છે. તો ડુ યુ લર્ન, લર્ન એટલે શીખવું, એ આપણું મુખ્ય ક્રિયાપદ છે અને એની પછીનો શબ્દ છે ઇંગ્લિશ, એટલે આપણું કર્મ થશે ઇંગ્લિશ. અને એમ પણ ન ખ્યાલ આવતો એમ પ્રશ્ન પૂછો કે ભાઈ શું તમે શું શીખો છો, તો જવાબ આપણને શું મળશે, ઇંગ્લિશ, એટલે આપણું કર્મ થશે ઇંગ્લિશ. તો હવે પહેલો નિયમ છે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની સાથે આપણે ડુ ડઝમાંથી એમ ઇઝ આર મૂકવાનું છે. તો ઇંગ્લિશની સાથે આપણે કયો શબ્દ આવશે, તો આવશે ઇઝ, બરાબર. તો ઇઝ ઇંગ્લિશ. હવે આમ પણ તમે ક્રમ લેતા જાઓ તો પહેલાં ડુ છે, પછી યુ છે, લર્ન છે, ઇંગ્લિશ છે. તો આપણે પહેલો નિયમ શું છે, કાળ ઓળખી લીધો. હવે પહેલો નિયમ છે ડુ ડઝની જગ્યાએ એમ ઇઝ અથવા આર આવી ગયું. એમ ઇઝ આર શેના પ્રમાણે મૂકીશું, તો કર્મ પ્રમાણે. અહીંયા કર્મ ઇંગ્લિશ છે એટલે અહીંયા આવ્યું ઇઝ. હવે બીજું આપણને આપેલું છે યુ, એટલે આપણને આપેલો છે કર્તા. કારણ કે પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા કર્તા સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે આપેલો હોય છે, ખાસ યાદ રાખવાનું. એટલે એક એક શબ્દ તમે લેતા જશો. પહેલાં ડુ ડઝનું એમ ઇઝ આરમાં રૂપાંતર કર્યું, પછી યુ એટલે કર્તા છે, કર્તાનું આપણે સ્થાન કોણ લેશે, કર્મ. તો કર્મ આપણું ઇંગ્લિશ છે એટલે અહીંયા આવી ગયું ઇંગ્લિશ. અહીંયા આપણને લર્ન આપેલું છે V1ના રૂપમાં, કારણ કે સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર છે. તો લર્ન છે એનું V3નું રૂપ ક્રિયાપદનું હંમેશા શું થશે, લર્નનું લર્ન્ડ, તો ટી લાગે છે. અને અહીંયા આપણને આપેલું છે કર્મ, તો કર્મની જગ્યાએ આવશે કર્તા, પણ આગળ આવશે શબ્દ કયો, બાય. તો બાય યુ. એટલે તમે એક એક શબ્દ લેતા જશો એટલે ઓટોમેટિક પેસિવમાં રૂપાંતર થતું જશે. તો ડુ ડઝનું એમ ઇઝ આરમાં રૂપાંતર, કર્તાનું કર્મમાં, લર્ન છે V1 એનું V3માં, અને કર્મ છે એની જગ્યાએ બાય પ્લસ કર્તા.
બરાબર છે. ચાલો પછીનું વાક્ય છે ડીડ શી રાઇટ હોમવર્ક. તો નિયમ પ્રમાણે ડીડનું રૂપાંતર થશે વોઝ અથવા વરમાં. ડીડ છે એનું રૂપાંતર થયું વોઝ અથવા વરમાં. અહીંયા વોઝ આવવાનું કારણ છે અહીંયા આપણને કર્મ આપેલું છે હોમવર્ક, એટલે એક વચન છે, તો એક વચનમાં આવશે વોઝ. તો ડીડનું વોઝમાં, શી એટલે કરતા, કર્તાની જગ્યાએ કર્મ. પછી આપેલું છે રાઇટ. અહીંયા પણ V1નું રૂપ છે, પણ સહાયકારક ક્રિયાપદ આપણને ડીડ આપેલું છે, અને ડીડ હંમેશા કયા કાળમાં આવે? ભૂતકાળની અંદર આવશે. તો રાઇટનું થશે રિટર્ન. કર્મ આપેલું છે હોમવર્ક, એ આગળ આવી ગયું છે, એટલે હવે એની જગ્યાએ શું આવશે? બાય પ્લસ કરતા. તો શી આપેલો છે કરતા, તો બાય પછી કર્મ વિભક્તિનું રૂપ શીનું શું થશે? તો હર. બરાબર છે. તો બાય હર. આ રીતે પ્રશ્નાર્થ વાક્યનું આપણે પેસિવમાં રૂપાંતર કરીશું. પછીનું વાક્ય છે વિલ ધે ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. તો વિલથી પ્રશ્ન પૂછેલો છે એટલે ભવિષ્યકાળ છે. ભવિષ્યકાળનું ક્રિયાપદ શું આવશે? બી પ્લસ V3 આવશે. બરાબર છે. વિલ શેલ પ્લસ બી પ્લસ V3. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વિલ શેલ ખાલી આગળ આવશે. જો અહીંયા આપણને આપેલું છે વિલથી પ્રશ્ન પૂછેલો છે, વિલ ધે ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. તો વિલનું આપણે નિયમ હમણાં જોઈએ કે ડુ, ડસ અને ડીડ, આ સિવાયના કોઈ પણ સહાયકારક ક્રિયાપદોથી પ્રશ્ન પૂછેલો હોય તો આપણે એમાં ફેરફાર જે આવે છે વિલશેલ, તો એનો જ શબ્દ આપણે રાખીશું. વિલશેલ હોય તો વિલશેલમાંથી જ કોઈ એક શબ્દ આપણે લખીશું, પણ મોટે ભાગે એનું પેસિવમાં રૂપાંતર કરીશું એટલે વિલ લગાવવાનું આપણે વધારે મોટે ભાગે લખવાનું થશે. તો વિલ પછી છે, જો અહીંયા ધે આપેલું છે કરતા, કર્તાની જગ્યાએ આવશે કર્મ. તો કર્મ કયું છે અહીંયા? ધ એવરેસ્ટ. તો વિલ કર્મ આવી ગયું ધ એવરેસ્ટ. ક્લાઇમ્બ આપેલું છે V1નું રૂપ, તો એનું રૂપાંતર થઈ ગયું બી પ્લસ V3માં, કારણ કે ભવિષ્યકાળ છે એટલે. અને અહીંયા આપેલું છે ધ એવરેસ્ટ કર્મ, એની જગ્યાએ થઈ ગયું બાય પ્લસ કરતા, એટલે કે બાય પછી જે ધે છે એની કર્મ વિભક્તિ, એટલે વિલ ધ એવરેસ્ટ બી ક્લાઇમ્બ બાય ધેમ. ચાલો પછીનું વાક્ય છે આર યુ પ્લેઇંગ ક્રિકેટ નાવ. તો અહીંયા પણ આપણને આરથી પ્રશ્ન પૂછેલો છે. તો આર આવ્યું એટલે એમ, ઇઝ અને આર, આ ત્રણેય શબ્દો આપણને મગજમાં હોવા જોઈએ. તો અહીંયા આર છે, આર આવવાનું કારણ છે એના પછી આપણને યુ આપેલો છે, યુ સાથે હંમેશા આર. બરાબર છે. એટલે પ્રશ્નમાં આગળ આવી જાય, યુ પાછળ જતો રહે. તો સેમ અહીંયા પણ પેસિવમાં આપણે એ જ કરવાનું છે. એમ ઇઝ આર છે તો એમ ઇઝ આર જ રાખવાનું છે, પણ અહીંયા યુને કારણે આર આવ્યું છે, પણ આપણે અહીંયા આર નથી લખવાનું, કારણ કે અહીંયા આપણે જો વાક્યમાં કર્મ કયું છે? તો ક્રિકેટ છે. તો ક્રિકેટ એક વચન છે. બરાબર છે. ત્રીજો પુરુષ એક વચન છે, નિર્જીવ નામ છે, એટલે ક્રિકેટની સાથે શું આવશે? ઇઝ. પછી આવશે યુ કરતા, તો એની જગ્યાએ કર્મ. અહીંયા આપેલું છે V4નું રૂપ, તો જે મુખ્ય ક્રિયા છે એને આપણે કયા રૂપમાં ફેરવીશું? V3માં. પરંતુ એની આગળ આવશે બીઈંગ શબ્દ, કારણ કે અહીંયા પ્લેને ING લાગેલું છે એટલે ચાલુ કાળનું વાક્ય છે. કોઈ પણ ચાલુ કાળનું વાક્ય આવશે એટલે એમાં બીઈંગ શબ્દ પછી આપણે મુખ્ય ક્રિયાને V3ના રૂપમાં લખીશું. ક્રિકેટ છે તો અહીંયા થઈ ગયું બાય યુ. નાવ અન્ય શબ્દ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછીનું વાક્ય હેવ યુ કમ્પ્લીટેડ યોર પ્રોજેક્ટ. તો અહીંયા પણ હેવ, હેઝ. બરાબર છે. તો પેસિવમાં પણ હેવ અથવા હેઝ જ આવશે, પરંતુ અહીંયા હેવ આવવાનું કારણ છે એના પછીનો શબ્દ છે યુ, એટલે કે કર્તા તરીકે યુ છે. યુ સાથે હંમેશા શું આવશે? હેવ. પરંતુ અહીંયા આપણે પહેલાં કર્મ નક્કી કરવાનું છે, એક વચન છે કે બહુવચન? તો યોર પ્રોજેક્ટ આપણું કર્મ છે, તો એક વચન છે, તો અહીંયા હેવ નહીં આવે, પરંતુ શું થશે? હેઝ. હવે અહીંયા યુ કરતા છે, અહીં જગ્યાએ કર્મ લખવાનું યોર પ્રોજેક્ટ. અહીંયા કમ્પ્લીટેડ આપણને આપેલું જ છે V3નું રૂપ, કારણ કે કાળ કયો છે? હેવ, હેઝ પ્લસ V3. પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ કાળ આવે એટલે બિન શબ્દ ફરજિયાત લખવાનો રહેશે, પછી જ આપણે જે V3નું રૂપ છે એ લખાશે. પૂર્ણકાળમાં આપણને V3નું રૂપ તો ઓલરેડી આપેલું જ હશે, પરંતુ બિન શબ્દ પ્લસ કરવાનો આવશે. પછી યોર પ્રોજેક્ટ કર્મ છે એ આગળ આવી ગયું, એની જગ્યાએ આવી ગયું બાય યુ. સમજણ પડે છે વિદ્યાર્થીઓ? બરાબર છે. તો આ રીતે એક એક શબ્દ તમે લેતા જશો એટલે ઓટોમેટિક એનું પેસિવમાં રૂપાંતર થતું જશે.
હવે સાથે સાથે આપણે WH વર્ડવાળા પ્રશ્નાર્થ વાક્યો પણ જોઈ લઈએ. એમાં સેમ નિયમ છે, ડુ ડસ ડીડ હોય તો એમ ઇઝ આર અથવા વોઝ વેરમાં જ રૂપાંતર કરવાનું છે. પરંતુ જે આપણને WH વર્ડ આપેલો છે એ જ શબ્દથી આપણે શરૂઆત કરવાની થશે. જુઓ તો WH વર્ડવાળા પ્રશ્નોનું પેસિવ બનાવવા માટે જે તે WH વર્ડથી જ વાક્યની શરૂઆત થાય છે. એટલે કે જે પ્રશ્નાર્થ વાક્ય આપણને આપેલું છે એમાં જે WH વર્ડ વપરાયેલો છે એનાથી જ આપણે શરૂઆત કરવાની. અને ક્રિયાપદોમાં પણ ઉપરોક્ત વાક્યો મુજબ જ ફેરફાર થાય છે. બરાબર, એટલે જે રીતે આપણે સહાયકારક ક્રિયાપદોમાં રૂપાંતર કર્યું સેમ નિયમ અહીંયા પણ એ જ રીતે લાગશે. વોટ, વાય, વેન, હાઉ, વેર આવા શબ્દોથી પ્રશ્ન પૂછેલો હોય તો એના એ જ શબ્દોથી આપણે શરૂઆત કરીશું. બીજો નિયમ છે, પરંતુ ફક્ત હુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તેનું પેસિવ બનાવતી વખતે બાય વુમમાં રૂપાંતર કરીને વાક્યની શરૂઆત થાય છે. એટલે કે હુ આપેલું છે તો એ આપણે સીધું હુથી પેસિવ બનશે નહીં. એનું આપણે રૂપાંતર કરવાનું રહેશે બાય વુમની અંદર. બરાબર, ચાલો એક્ઝામ્પલમાં સમજીએ તો હુ ડ્રિંક્સ ટી, કોણ ચા પીવે છે. એક્ટિવ વોઇસનું વાક્ય તો હુથી પ્રશ્ન પૂછેલો છે. બરાબર છે, તો હુથી પ્રશ્ન પૂછેલો હોય તો એનું થશે બાય વુમ. હવે હુ પછી આપણને સીધું જ મુખ્ય ક્રિયાપદ આપેલું છે. બરાબર, ચાલો જુઓ તો અહીંયા છે ડ્રિંક્સ, કારણ કે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય એમાં હુ પછી સીધું જ મુખ્ય ક્રિયાનું રૂપ આપણને આપેલું હોય. જો ડ્રિંક્સ છે V1નું રૂપ છે SKES વાળું, તો બાય વુમ. હવે અહીંયા આપણે એમ ઇઝ આરનું રૂપાંતર કરવાનું છે, કારણ કે એમ ઇઝ આર પ્લસ શું થશે V3. પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હોવાથી ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી એમ ઇઝ આર પ્લસ V3 જે આપણે વિધાન વાક્યમાં શીખેલા હતા V1નું શેમાં રૂપાંતર કરવાનું એમ ઇઝ આર પ્લસ V3ની અંદર. સેમ અહીંયા આ જ નિયમ છે, પરંતુ સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ આની વચ્ચે શું આવશે, અહીંયા કર્મ આવશે. બરાબર છે, તો હુનું થઈ ગયું બાય વુમ, તો ડ્રિંકનું થઈ ગયું ઇઝ, આ ડ્રિંક્સનું થશે ઇઝ એમ ઇઝ આર પ્લસ V3. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે બંને સાથે નહીં આવે, પરંતુ વચ્ચે કર્મ આવી જશે. અહીંયા કર્મ કયું છે તો ટી છે, તો અહીંયા આપણે વચ્ચે આવશે ટી. તો હુ ડ્રિંક્સ ટી, ચા કોણ પીએ છે, અને બાય વુમ ઇઝ ટી ડ્રંક, કોના દ્વારા ચા પીવાય છે અથવા તો પીવામાં આવે છે. બરાબર છે, તો આ રીતે હુવાળા વાક્યમાં થોડુંક આપણે ધ્યાન રાખીશું. આવી રીતે આપણને ભૂતકાળનું વાક્ય આપ્યું હોય તો હુ ડ્રેન્ક ટી એવું આપેલું છે, તો બાય વુમ એમ ઇઝારની જગ્યાએ આપણે ભૂતકાળમાં શું કરવાનું વોઝ અથવા વર. તો ટીની સાથે શું લાગશે, બરાબર છે વોઝ લાગશે. તો બાય વુમ વોઝ ટી ડ્રંક, ચા કોના દ્વારા પીવામાં આવી. આ રીતે બરાબર, એટલે જે તે કાળનું આપણને આપેલું હોય એ રીતે આપણે ફેરફાર કરવાનો રહેશે. બરાબર, થોડાક એક્ઝામ્પલ આપણે સમજીએ. હવે મિક્સ એક્ઝામ્પલ છે WH શબ્દવાળા. જુઓ, વાય ડીડ યુ બાય ધીસ બાઇક. હવે પ્રશ્નાર્થ વાક્યનું તમારે જો કાળ ઓળખવો હોય કયા કાળમાં છે તો એનું સહાયકારક ક્રિયાપદ જોવું પડે, અને મુખ્ય ક્રિયાપદ તો જોવાનું જ છે, પરંતુ સહાયકારક ક્રિયાપદ તમે જોશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે કયા કાળનું વાક્ય છે. જો અહીંયા આપણને આપેલું છે વાય ડીડ. ડીડ આપણને ખબર છે કયા કાળમાં આવે છે તો ભૂતકાળની અંદર. બરાબર, સાદો ભૂતકાળ. ડીડ આપેલું છે એટલે ક્રિયાપદનું હંમેશા કયું રૂપ હશે V1નું રૂપ, અને વચ્ચે આવશે કર્તા. એટલે કે વાય ડીડ યુ બાય ધીસ બાઇક. બરાબર, હવે આ રીતે વાયથી પ્રશ્ન પૂછેલો છે તો વાય છે તો આપણે અહીંયા વાયનું સ્થાન યથાવત રાખવાનું છે, એમાં ફેરફાર થશે નહીં. હવે આપણે આગળના પ્રશ્નાર્થ વાક્યો બનાવવા એ જ નિયમ અહીંયાથી લાગુ પડશે. ડીડ છે તો વોઝરમાં રૂપાંતર કરવાનું છે. વાક્યનું કર્મ છે ધીસ બાઇક, તો ધીસ બાઇકની સાથે શું આવશે વોઝ. પછી અહીંયા કરતા છે તો એની જગ્યાએ લખ્યું આપણે કર્મ, એટલે કે ધીસ બાઇક. બાય છે V1નું રૂપ, એનું રૂપાંતર થઈ ગયું V3માં. ધીસ બાઇક કર્મ છે એ આગળ આવી ગયું છે,
એની જગ્યાએ આપણે લખશું બાય પ્લસ કરતા. બરાબર છે, સમજાય છે? ચાલો બીજું છે વેન ડીડ શી ગેટ ધ પ્રાઇઝ. તો વેનથી પ્રશ્ન પૂછ્યો છે તો સૌપ્રથમ આપણે વેન લખીશું. ડીડ છે એનું રૂપાંતર વોઝ વેરમાં, પણ વોઝ અને વેરમાંથી કયું લખવાનું? તો કર્મ પ્રમાણે. કર્મ આપણને આપેલું છે ધ પ્રાઇઝ. બરાબર છે, એક વચન છે તો એની સાથે આવશે વોઝ. હવે અહીંયા કરતા આપેલો છે એની જગ્યાએ કર્મ આવી ગયું ધ પ્રાઇઝ. ગેટ આપેલું છે તો અહીંયા થઈ ગયું ગોટ. ધ પ્રાઇઝ છે કર્મ છે એની જગ્યાએ આપણે લખીશું બાય પ્લસ કરતા. બરાબર છે. ચાલો પછી છે વોટ હેવ ધે કલેક્ટેડ. હવે અહીંયા મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે, વોટવાળો પ્રશ્ન હોય એમાં તમને ક્યારેય નિર્જીવ કર્મ વાક્યમાં આપેલું હશે નહીં. બરાબર, આ બધા વાક્યમાં કેમ આપણને અહીંયા ધીસ બાઇક છે, ધ પ્રાઇસ છે, અહીંયા ધીસ પિક્ચર છે. બરાબર છે, તો આવા આપણને કર્મ આપેલા છે. પણ જુઓ વોટવાળા પ્રશ્નમાં ક્યાંય એવું કર્મ આપેલું હશે નહીં, કારણ કે અહીંયા જે વોટ છે એનાથી પ્રશ્ન પૂછે એટલે કે શું, એ આપણે હજી જાણવાનું બાકી છે. બરાબર છે, નિર્જીવ કર્મ કયું છે આપણને ખબર નથી, એટલે અહીંયા આપણે જે વોટ આપેલું છે એ વોટ જ આપણે કર્મનું કામ કરે છે. બરાબર છે, એટલે આપણને આગળ જ આપેલું છે એટલે આપણે એનું સ્થાન આગળ જ રહેવા દઈશું. ચાલો તો વોટનું વોટ, હેવ હેઝ, તો હેવ હેઝનું રૂપાંતરમાં હેવ હેઝ જ રહેશે. પણ અહીંયા હેવ આવ્યું છે કારણ કે એની પાછળ ધે છે. પણ અહીંયા આપણે વોટવાળું પ્રશ્ન હોય એમાં સહાયકારક ક્રિયાપદ હંમેશા જે તે કાળના એક વચનના રૂપ પ્રમાણે લખવાનું રહેશે. ખાસ યાદ રાખવાનું. વોટ વર્તમાન કાળ એમિદારમાંથી મૂકવું હોય તો અહીંયા ઇઝ આવશે, વોઝવરમાંથી મૂકવું હોય તો અહીંયા વોઝ આવશે. બરાબર છે, હેવ હેઝમાંથી મૂકવું હોય તો ફરજિયાત હેઝ જ આવશે. વોટથી જ્યારે તમે પ્રશ્ન પૂછો એનું પેસિવ બનાવશો ત્યારે તમારા ફરજિયાત એક વચનના રૂપ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ લખવાનું રહેશે. વોટ હેવ હેઝનું અહીંયા થઈ ગયું હેઝ, હવે થઈ ગયું બીન પ્લસ V3. હવે અહીંયા કરતા છે એ ક્યાં આવશે? છેલ્લે, બાય પ્લસ કરતા. એની પહેલાં શું આવશે? ક્રિયાપદ આવશે. એટલે વોટ હેઝ બીન કલેક્ટેડ, એટલે થઈ ગયું પૂર્ણકાળ. પૂર્ણકાળમાં હંમેશા બીન શબ્દ ફરજિયાત આવવો જોઈએ. બરાબર, તો વોટ હેવ હેઝનું હેઝ, ધે પાછળ જતું રહેશે, પછી આવે છે કલેક્ટેડ. કલેક્ટેડનું થયું બીન કલેક્ટેડ. બરાબર, અને ધેનું થઈ ગયું બાય તેમ. પેશીમાં મુખ્ય ક્રિયાપદ પછી બાય પ્લસ કરતા આવે છે. ચાલો પછી છે વેર વિલ યુ ફિક્સ ધીસ પિક્ચર. વેરથી પ્રશ્ન પૂછ્યો છે તો વેરનું વેર. બરાબર, વિલ શેલ હોય તો વિલ શેલ. હવે અહીંયા કરતા આપેલો છે એની જગ્યાએ આવશે કર્મ એટલે કે ધીસ પિક્ચર. ફિક્સ આપેલું છે, બરાબર છે, તો V1નું રૂપ છે. તો ભવિષ્યકાળ છે તો બી પ્લસ V3. બી ફિક્સ્ડ બાય યુ. બરાબર છે. હુ ઇઝ ટીચિંગ યુ. હવે હુવાળા વાક્યમાં તમને ક્યારેય સજીવ કર્મ નહીં મળે. બરાબર છે, એવી રીતે. ચાલો તો હુ ઇઝ ટીચિંગ યુ, તો બાય whom આર યુ being taught. તો હુનું થઈ ગયું બાય whom. એમિઝાર છે તો એમિઝારમાંથી કોઈ પણ એક શબ્દ આવશે એ પછીના શબ્દ કર્મ પ્રમાણે. અહીંયા આપણે શું આપેલું છે? કર્મ. ખ્યાલ આવે છે? તો યુ. ઇઝનું થઈ ગયું આર. ટીચિંગ છે એટલે ચાલુ કાળ છે, ચાલુ કાળમાં શબ્દ આવશે બીઈંગ, અને પછી આવે છે V3નું રૂપ એટલે ટીચનું થશે ટોટ. બરાબર છે. ચાલો હવે જુઓ નકાર વાક્યોમાં રૂપાંતર કઈ રીતે કરવાનું છે, તો સીધું આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. બધા જ નિયમો ડુ ડઝ, પ્રશ્નાર્થ અને નકારના સહાયકારકના નિયમો બધા સરખા જ છે. ખાલી આપણે નોટ છે એને આપણે પ્લસ કરવાનું છે, જે આપણે વાક્યમાં આપેલું જ હશે. એક એક શબ્દ લેતા જઈએ એટલે ઓટોમેટિક એનું પેસિવ બનશે. જુઓ પહેલું વાક્ય છે હી ડઝ નોટ ડ્રિંક ટી. બરાબર, હવે હી આપણને આપેલો છે કરતા, ડઝ નોટ મિલ ડ્રિંક. બરાબર, ક્રિયાપદ છે, અને પછી આપેલું છે ટી, એ કર્મ છે. અન્ય શબ્દ આમાં છે નહીં. તો પહેલો નિયમ છે કાળને ઓળખવાનો છે. તો ડઝ શબ્દ આવે એટલે કયો કાળ છે? વર્તમાન કાળ. અને એમ ન ખ્યાલ આવે તો
કર્તાની જગ્યાએ કર્મ એટલે કે ટી, ડસ છે એનું રૂપાંતર કર્યું આપણે એમ ઇઝ અને આરમાં. બરાબર. અહીંયા કયો શબ્દ લખીશું? તો જે આપણે અગાઉ કર્મ લખીશું એ પ્રમાણે આપણે એમ ઇઝ આરનું રૂપ લખવાનું આવશે. તો અહીંયા ટી આપેલું છે, ટીની સાથે આવશે ઇઝ, પછી નોટ છે તો નોટ, ડ્રિંકનું V1નું રૂપ છે અહીંયા થઈ જશે V3નું રૂપ. અહીંયા ટી આપેલું છે આગળ જતું રહ્યું, એની જગ્યાએ આવી ગયું બાય પ્લસ કરતા. આમ એક એક શબ્દ તમે ફાઇનલ કરતા જાવ એટલે ઓટોમેટિક પેસિવમાં રૂપાંતર થઈ જશે. પરંતુ એના નિયમ છે સહાયકારક ક્રિયાપદના, એ આપણને ખબર હોવી જોઈએ. બીજું છે રોહન હેઝ નોટ ટેકન ધ નોટબુક્સ યેટ. બરાબર. અહીંયા આપણને ક્રિયાપદ આપેલું છે હેઝ નોટ ટેકન. બરાબર. હેઝ પ્લસ V3 પૂર્ણ વર્તમાનકાળનું નકાર વાક્ય છે. પૂર્ણ વર્તમાનકાળનું નકાર વાક્ય. અહીંયા નામ આપેલું છે રોહન. તો રોહન કરતા છે, કર્તાની જગ્યાએ પહેલાં આવી ગયું કર્મ. બરાબર. કારણ કે આપણું કર્મ કેવું છે? ધ નોટબુક્સ. બહુવચન છે. અહીંયા રોહનની સાથે હેઝ આવેલું છે. અહીંયા નોટબુક્સની સાથે શું આવશે? હેવ આવશે. બરાબર. હવે એક એક શબ્દ જુઓ. રોહન એની જગ્યાએ ધ નોટબુક્સ, કર્તાનું કર્મમાં રૂપાંતર. હેઝનું રૂપાંતર થઈ ગયું હેવમાં. નોટ ટેકન છે તો નોટ બીન ટેકન, કારણ કે પૂર્ણકાળ છે એટલે બીન શબ્દ હંમેશા મુખ્ય ક્રિયાપદ પહેલાં લખવાનો રહેશે. પછી ધ નોટબુક્સ કર્મ છે તો અહીંયા આવી ગયું બાય રોહન, અને યટ તો યટ, એમાં કોઈ ફેરફાર નહીં. તો ત્રીજું વાક્ય ધે હેવ નોટ ફિનિશ્ડ ધ વર્ક. તો ધે કરતા છે એની જગ્યાએ કર્મ, વાક્યમાં કર્મ છે વર્ક. તો ધ વર્ક. હેઝ છે તો હેવ ધ વર્કની સાથે આવશે હેઝ. નોટ ફિનિશ તો નોટ પહેલાં લખીશું, પછી બીન કારણ કે પૂર્ણકાળનું વાક્ય છે, અને ફિનિશ્ડનું ફિનિશ્ડ, અને ધ વર્કની જગ્યાએ આવી ગયું બાય પ્લસ કરતા. ચલો આઈ વોઝ નોટ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ધેન. બરાબર. આઈ તો કરતા છે તો એની જગ્યાએ કર્મ આવી ગયું ધ પ્લાન્ટ્સ. અહીંયા આઈની સાથે વોઝ આવ્યો તો ધ પ્લાન્ટ્સ બહુવચન છે તો અહીંયા આવી ગયું વેર. નોટ વોટરિંગનું થશે નોટ પ્લસ બીઇંગ પ્લસ વોટર્ડ. બરાબર. વોઝ વેર પ્લસ નોટ પ્લસ બીઇંગ પ્લસ V3. નોટ બીઇંગ વોટર્ડ બાય મી ધેન. બરાબર છે. પ્લાન્ટની જગ્યાએ આવી ગયું બાય મી, અને પછી આવશે ધેન. બરાબર બાળકો. તો આશા છે કે તમને એક્ટિવ પેસિવમાં ઘણો ખરો ખ્યાલ હવે આવી ગયો હશે. આ મુખ્ય વાક્યો છે. હજી આપણે અલગ અલગ પ્રકારના વાક્યો છે એનું પણ પેસિવમાં રૂપાંતર કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડથી જોઈશું. અસ્તુ.